છેલ્લા લગભગ 5-6 દિવસમાં પહેલી વાર સૂરજનારાયણના દર્શન થયા છે. આજે એક આંખાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું, એ આંખું પકડાઈ ગયો છે અને પાંજરાપુર આવે છે. તો ટ્રેક્ટર આવી ગયું છે. આપણે પાંજરાપુરનું ટ્રેક્ટર જેને લેવા ગયું હતું કેસ આવ્યો છે, ગાયનું શિંગડું ભંગાલ છે કે એવું કંઈક છે. તો અંદર જાય. આ ગાડી જોઈને તો એવું લાગે હરસદ શેઠ આવી જવા જોઈએ. તને શું લાગે? જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે. અને એક નવી વસ્તુ બતાવું તમને, એક જ મિનિટો જો. હા હા હા, છેલ્લા લગભગ 5-6 દિવસમાં પહેલી વાર સૂરજનારાયણના દર્શન થયા છે આજે. અને આજે સવારનું આમ વરસાદ જેવું કાંઈ છે નહીં, મસ્ત મજાનો તડકો છે. ક્યારેક ક્યારેક વળી વાદળું આવી જાય તો આમ અંધાર જેવું થાય, બાકી એકદમ ખુલ્લું વાતાવરણ અને તડકો આવી ગયો છે આજ તો. અને રાતના પણ બીજું કાંઈ હતું નહીં, લાંબો પવન થોડી વાર એવું લાગ્યું હતું આપણે કે ઘણો પવન આવશે અથવા વરસાદ આવશે એવું, પણ પછી કાંઈ હતું નહીં. અને અત્યારમાં તો એકદમ મસ્ત એવું વાતાવરણ જો, એકદમ ક્લીન તડકો. આમ તો જો કે અહીંયા રાપરની અંદર તો એટલું બધું કાંઈ ખરાબ વાતાવરણ કે એવું કાંઈ છે નહીં, ક્લીન જ હોય છે. પણ છતાં વરસાદ થઈ જાય પછીનું વાતાવરણ તો મસ્ત એક નંબર. અને અત્યારે આપણે જાય છે વાડાની અંદર જઈને ચેક કરીએ, કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવું. નહીંતર હમણાં થોડી વાર પહેલાં મને અહીંયા રાપરની અંદરથી જે ગૌસેવકનો ફોન આવ્યો છે કે આપણે અહીંયા રાપરથી લગભગ 10 કિલોમીટર એક બાદરગઢ પાટિયા નામની જગ્યા છે, બાદરગઢ ગામનું પાટિયું, ત્યાં કને એને એક આંખો જોવા મળ્યો છે જેને પગની અંદર રાંઢવું બંધાયેલું છે અને બેસી ગયું ને એવું કંઈક વાત કરતા હતા કે સિરિયસ છે. તો હવે આપણે જોઈએ, અહીંયા આવે પછી એ એને રેસ્ક્યુ કરવા ગયા છે. તો રેસ્ક્યુ કરીને અહીંયા લઈ આવે પછી હું તમને એને બતાવું. અને હવે જાય આપણે વાડાની અંદર. તો હવે આપણે છે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને વાડો જો એકદમ ક્લીન હો, વરસાદનો ધોવાઈને સાફ થઈ ગયો છે. અને બધા ઢોરે નીણ ખાઈ લીધી છે. આજે નીણની અંદર છે એ ગોવાત્રી અને સિંગાની કટ્ટી બંને મિક્સમાં નાખી હતી. તો અમુક ખાય છે અને અમુકે ખાઈ લીધી. બાકી જો જે મેં તમને આંખાની વાત કરી હતી ને, એ ગૌસેવક ભાઈ આવી ગયા છે. મેઘાભાઈ કેમ છો? મજામાં? આંખાનું કેમ થશે? જલાઈ જશે કે? હા હા, હવે ચાલે આવો ને. પરિસ્થિતિ ભયંકર છે ને એની, કાંઈ વાંધો નહીં, લઈ આવો એને. પછી અહીંયા લઈ આવો, પછી આપણે એની સારવાર અહીંયા કરશું. અને એક તમને વાસુડું બતાવું પામવાળું જો. આર્યું આજે આવ્યું છે અને આખી ચામડી જો બગડી ગઈ છે. આપણે અહીંયા ટ્રીટમેન્ટ એને આપી દીધી, હવે બરાબર થઈ જશે. પણ જો તો કેવું ચામડી થઈ ગઈ નહીં, ઘેટા જેવી થઈ ગઈ નહીં, એ આના જેવું થઈ જશે 10-15 દિવસની અંદર. અત્યારે આવું છે ને એનું બાજુમાં ઊભું ને એને ફર્સ્ટ ક્લાસ. ના એ કમ્પ્લીટ ઇન્જેક્શન બધું આપેલું. અને હવે આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે, કારણ કે કાલે અને પરમ દિવસ 2 દિવસ વરસાદ હતો એટલે અહીંયા ડ્રેસિંગનું કામ આપણે કાંઈ કરી નતા શક્યા. એટલે આજે હવે ફટાફટ ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ અને પછી જે એવું આંખો આવે ત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. તો આપણે વાડાની અંદર લગભગ 1 કલાક એક કામ હાલ્યું ને બધું કામ ઓકે થઈ ગયું છે. તમે અહીં મારી પાછળ જોઈ શકો છો. આ એક ડ્રેસિંગવાળી ગાય, બીજી ગાય સામે છે જો, દેખાય ત્યાં, એને ડ્રેસિંગ કરી નાખ્યું. અને સ્પ્રે લગાવવાની જરૂર હતી, બધાને સ્પ્રે લગાવી દીધો. અને અત્યારે હું તમને એક આંખો બતાવું જે આપણે ઓપરેશન કર્યું હતું ને મોટું બધું અંદર ભરતું હતું એ. અરે જો કમ્પ્લીટ રૂજાઈ ગયું છે ને જો, એ એકદમ ઓકે રિપોર્ટ છે. અને એક વાસુડું અંદર હતું કે જેને એક્સિડન્ટની અંદર બંને ખરી નીકળી ગઈ હતી, તો એને ડ્રેસિંગ કરી નાખ્યું છે. તો હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી. અને જે આંખો રેસ્ક્યુ કરવા માટે ગયા છે એના કાંઈ હજી સમાચાર આવ્યા નથી. એટલે શું, વગડાની અંદર હશે એટલે પકડવામાં થોડીક તકલીફ પડે. એમ આપણે એને ન હોય, વગડામાં ફરતું જનાવર ને, એટલે એમ પાધરું હાથમાં ન આવે. એટલે જ્યારે પકડાશે અને અહીંયા આવશે ત્યારે હું તમને બતાવીશ અને એને ટ્રીટમેન્ટ આપણે આપશું. તો એક આંખાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું, એ આંખો પકડાઈ ગયો છે અને એ પાંજરાપુર આવે છે. અત્યારે લગભગ 1 વાગ્યો છે અને આપણે એ આંખાની રાહ જોઈએ છે અત્યારે. હવે થોડી વારની અંદર જ અહીંયા પાંજરાપુર પહોંચવા આવ્યો છે. તો આપણે અહીંયા બહાર આવી ગયા ને હવે થોડી વારમાં આવે પછી ચેક કરીએ અને તમને એ બતાવીએ કે કેટલીક ભયંકર એની ઇન્જરી છે, શું કેવી રીતે એને બાંધ્યું છે ને જે કાંઈ હશે એ બધું જોઈએ આપણે. તો સામે તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે. આપણે પાંજરાપુરનું ટ્રેક્ટર જેને લેવા ગયું હતું. અને હવે અહીંયા આવે પછી આપણે એને ચેક કરીએ અને જોઈએ શું એને કેટલી ઇન્જરી છે ને બધું ચેક કરીને તમને જણાવ. બસ તો તમે અહીંયા જોઈ શકો છો. આ રાંઢવું છે અને આ પગની અંદર બંધાયેલું હતું. ભરતભાઈ લઈને આવ્યા છે. અને અત્યારે લગભગ આ કેટલાક દિવસથી તમને જાણ થઈ હતી ભાઈ? જાણ કાલ થઈ અમને. અને એને રાંઢવું તો મારા ખ્યાલથી 12 મહિનાથી બાંધેલું છે. હશે કેમ કે અંદર ઘણું રહી ગયું.
આખાને જો આખો લોહી ઘટી ગયું ને કાઢો શરીર કેવું હોય એટલે ના વગડાનું જનાવર છે ને આટલો ઘટી ગયો એટલે તો હું ખડા તો એટલે સાહેબ ન ભર્યો હોય હોય પણ બહુ છે બધી એટલામાં ગઈ છે તો આખલાને આપણે જે એક રેસ્ક્યુ કરવાનો હતો તો અહીંયા પહોંચી ગયો છે અને દવા ને બધું કરી નાખ્યું. હવે તો અહીંયા નીણ કરેલી જ છે અને અહીંયા પાણીની વ્યવસ્થા છે. હવે થોડાક દિવસ આપણે અહીંયા એને ચાકરી કરશું અને જે કાંઈ પણ ટ્રીટમેન્ટની જરૂર પડશે એ બધી કરશું. અને હવે બીજી કાંઈ અહીંયા જરૂર નથી અત્યારે. અને જે ઇન્જેક્શનની જરૂર હતી એ કરી નાખ્યું, ડ્રેસિંગ કરી નાખ્યું છે. હવે સાંજના આવીને સંભાળશું આપણે. તો આપણે આખાને કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપીને ઘરે જમવા ગયા હતા. ઘરે જમી પછી આપણી ગૌશાળા એ કંઈ કામ આપણે કરવાનું નહોતું, બધું કામ થઈ ગયું હતું. તો ખાલી એમ જ પાણીની મોટર ખાલી બંધ કરવા ગયા હતા તો તમને કાંઈ બતાવ્યું નહીં. અને અત્યારે ફરી આપણે આવી ગયા છે અહીંયા પાંજરાપોળ. તો હવે જાય છે વાડાની અંદર, કારણ કે એક કાંઈ કેસ આવ્યો છે, ગાયનું શીંગડું ભંગાલ છે કે એવું કાંઈક છે. તો અંદર જાય અને એને ચેક કરીએ. તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને જે શીંગડું ભંગાઈ ગયેલ ગાયની મેં તમને વાત કરી હતી, ગાય પાસે જ આપણે ઊભા છે. તમે અહીંયા જોઈ શકો છો, આ ગાય છે, હમણાં જ આવી છે આપણે અહીંયા. અને આ સિંગ ભંગાઈ ગયું છે, કંઈક રસ્તા ઉપર ઊભી હશે, એની સાઈડમાં ગાડીમાં સિંગ ફસાઈ ગયું અને ઢેહડાની થોડી વાર ને પાસે ભાંગી ગયું સિંગ. એવો કાંઈ કેસ છે, પણ આપણે અહીંયા આવીને ટ્રીટમેન્ટ આપી દીધી એકદમ ઓકે. અહીંયા જો અત્યારે ડ્રેસિંગ કરી નાખ્યું છે અને જરૂરી ઇન્જેક્શન ને બધું લગાવી દીધું છે. હવે આપણે 1-2 દિવસ રાહ જોશું, એ થોડીક બરાબર થઈ જાય, હરતી ફરતી થઈ જાય ને પછી એનું ઓપરેશન કરવું પડશે તો એ કરી નાખશું. બાકી જો અત્યારે કમ્પ્લીટ એને ટ્રીટમેન્ટ આપી દીધી છે. અને ગાય સિવાય બીજો કાંઈ કેસ છે નહીં. જે એક કેસ બપોરના આવ્યો તો એ મેં તમને બતાવ્યું છે, આંખો એક આવી, એના સિવાય બીજું કાંઈ છે નહીં. તો હવે જાશું આપણે થોડી વાર હોસ્પિટલની અંદર અને કાંઈ જો નવો કેસ આવે તો તમને બતાવીએ. તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું નહીં, તો આપણે આવી ગયા આપણી ગૌશાળાએ. જો આપણી છે આ કઈ છે, કહી દો હાલો, જાનકી. અને આ શું, આ ગાડી કોઈ ઓળખો હો? નંબર પ્લેટ કે કાંઈ તો છે નહીં. આ હે આ ગાડી જોઈને તો એવું લાગે હર્ષદ શેઠ આવી જવા જોઈએ. તને શું લાગે? આવી ગયો એમ? આ તો કેમ વગર કીધે ને બોલે ને કાંઈ વગર બોલે આવી ગયો. આજે જો આપણી પરી ગઈ હતી વાળવા, બધી ગાયો આવી ગઈ છે અને અંદર કામ ચાલુ છે. પણ હજી શું આજે આવ્યા છે ને હર્ષદ શેઠ, એટલે એને ઓછું ફાવશે નહીં. હે ઘેર હું મોજ કરીને આવ્યા ને એટલે એમ ફાવશે નહીં પાથરું. તો હાલો એને થોડી મદદ કરાવવા લાગીએ આપણે. હાલે કલ્યાણી સાઈડમાં. ઘરે કાંઈ કર્યું નથી ને. આ તો જો બધા રાહ જોઈ હતી કે ફટાફટ ખોલો તો અંદર આવીએ સીધા. અમને તો જવા દો પેલા, વાહે તમને લે અંદર. હે ભયા આપણે તો આવી ગયા અંદર. અને ઓહો ભાઈબંધ આવી ગયા, ઘણા દિવસથી રાહ જોતા હતા ને, પધાર્યા તો ખરા તમે એમ ફાઇનલી. કેમ છો? મજામાં ને? રામ રામ. કઈ પધાર્યા? આવાજ બસ બેસી ગયો. હું હાથમાં બસ મી લાગી છે એમ? ઘણા દી રોકાણા ને એટલે હવે ઘણા થોડાક દી તો બસ હું લાગશે, સાચું ને? ચાલો હવે ફટાફટ બધું કામ ચાલુ કરીએ. ખાણ બનાવવાનું છે ને ગાયોને દોવાઈને બધું ચાલુ કરીએ, કેમ કે ગાયો બધી બારે ઊભી છે. તો એને એકવારની અંદર લઈ લે પછી ધીમે ધીમે કામ કરીએ તો હાલે, પણ જ્યાં સુધી બારી ઊભી હોય ને ત્યાં સુધી થોડુંક ઉતાવળથી કામ કરવું પડે. તો હાલો ચાલુ કરીએ કામ. તો આપણે આપણી ગૌશાળાએ પછી જે ગાયોને બાંધવાની હતી, ખાણ બનાવવાના હતા, દોવાઈ કરવાની હતી, બધું કામ ઓકે કરીને અત્યારે આપણે આપણી ગૌશાળાએથી ઘરે આવી ગયા છે. અને આજે તો હર્ષદય હતો એટલે ફટાફટ બધું કામ થઈ ગયું. અને આજનો દિવસ તો એકદમ ક્લીન, વરાપ હતો, હંચોળો વરસાદ ન આવ્યો એટલે જે કાંઈ પણ ગારો હતો ને 50% સુકાઈ ગયો. અહીંયા મહેશભાઈની ગાયો જો બધી બારે બંધાઈ ગઈ છે. આ 4 ગાયો બારે, બાકી બધા જે અંદર. અરે આ જો પાણી પી જશે તો વળી તીરો થઈ જશે એટલે એને કરી નાખીએ સાઈડમાં. તો અરે સુરભી, પારેવ અને ધોરીનો સેટ તો મોજમાં જોયો. વરસાદ હોય કે ના હોય, ગરમી હોય કે ના હોય, ઠંડી પડે કે એ એની મોજમાં જ. બાકી બધાને ફરક પડે પણ એને હંચોળો ફરક નહીં હો. બાકી બધી ગાયો જો મસ્ત રીતે નીણ ખાય છે. અને હવે આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.